રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ભુણાવા પાસે શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ નજીક ક્રેટાનું ટાયર ફાટતાં ક્રેટા રોડ ટપી સામે આવતી ફોર્ચ્યુનર સાથે અથડાતાં આ અકસ્માતમાં બે કારખાનેદાર અને જમીન મકાનના લે વેચનું કામ કરતા યુવાનનું મોત થયું હતું. બનાવ બાદ રાજકોટ ગોંડલ હાઈવે ઉપરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. શાપર વેરાવળ રહેતા અને શાપર ઇન્ડસ્ટ્રીઝમાં ડાય બનાવવાનું કારખાનું ચલાવતા કિરણભાઈ ખોડાભાઈ સિંગપ્રા ઉપર અને પટેલ સમાજની વાડી પાસે શાપર રહેતા અને જમીન મકાન લે વેચનું કામ કરતા હસમુખભાઈ જગદીશભાઈ યાડા 30 જમીનના કાગળો લેવા પોતાની ક્રેટા કાર ચાલવી કારખાનેથી ગોંડલ જતા હતા ત્યારે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ભુણાવા પાસે શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ નજીક ક્રેટાનું ટાયર ફાટ્યું હતું અને કાર એક તરફના રોડ ઉપરથી કૂદી સામેના રોડ ઉપર સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. સદનસીબે ફોર્ચ્યુનરની એરબેગ ખુલી જતાં તેમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો.